ધંધુકા વિધાનસભા બેઠક હેઠળ આવતા વખત પર ગામમાં આજે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ મતદાન પ્રક્રિયા ચાલુ હતી ત્યારે એક સરકારી અધિકારી નિયમોનું ઉલ્લંઘન કરીને EVM ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પોતાની ખાનગી ગાડીમાં રાખીને લઈ જઈ રહ્યા હતા. આ બાબતની જાણ સ્થાનિક ગ્રામજનો અને રાજકીય કાર્યકરોને થતાં તેમણે તાત્કાલિક ગાડીને અટકાવી હતી. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. લોકોએ અધિકારીને ઘેરી લીધા હતા અને ચૂંટણીમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. વાતાવરણ એટલું તંગ બની ગયું હતું કે સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. આ ઘટનાને પગલે અનેક સવાલો ઊભા થયા છે.